સો હેલો એન્ડ ગુડ આફ્ટરનૂન. તો કેમ છો તમે? આ હો બધા મજામાં છો? તો ભાઈ આજથી અત્યારે રાત વાગ્યા છે 3 વાગ્યા છે. અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. એનું રીઝન એ છે કે હમણાં હું રીલ્સ જોતો હતો તો તમને દેખાડું કે આ પેંગ્વિન છે इंस्टाग्राम पर. जो लिखो कहाँ जाओगे, कौन है तुम्हारा इस दुनिया में. આ કંઈક હમણાં રીલ્સ આવે છે કે 2007ની કંઈક સ્ટોરી છે કે કેવું છે તો મતલબ માનું ખબર નથી કે બરફની જે પર્વત છે ત્યાં ઠંડુ વાતાવરણ છે અને ત્યાંથી બધા પેંગ્વિન એક સાથે સેફ ઝોનમાં જાય છે. અને પ્લસ કે જે એક જ એવું પેંગ્વિન છે કે જે બધાથી અલગ જઈને જે પર્વત જે ઊંચો પર્વત હોય છે તે ભાઈ મારો કહેવાનો તાત્પર્ય એ જ હતો કે જ્યાં બધા જતા હોય કે એવું જરૂરી નથી કે ત્યાં બધાને જવું જરૂરી જ છે, પણ કોઈ પણ જે અલગ રાસ્તો ગોતે છે કે શું કે અલગ જગ્યાએ જાય છે પણ ત્યાં પણ એને સફળતા મળે છે, નથી મળતી એવું નથી. પણ ઘણી જગ્યાએ એવું હોય છે કે જે નથી કહેતા કે કોર્પોરેટર જોબ એક સાથે બધા બેસ્ટ, ગવર્મેન્ટ છે કે એક સાથે બધું બેસ્ટ, કે એક જગ્યાએ સવારના 9 વાગે જવાનું અને 5 વાગે છૂટ્યા કે બેસ્ટ જોબ છે, બેસ્ટ લાઈફ છે. પણ ઘણા વ્યક્તિ એવું પણ વિચારતા હોય છે કે ભાઈ આપણે કંઈક અલગ કરીએ કે શું કે એટલું બધું મને કંઈ નથી લેક્ચર દેતા, મને કેટલું ફાવતું નથી, પણ નોર્મલ રીતના વાતો કરીએ ને કે મને આ પેંગ્વિનની સ્ટોરી પર ખબર પડી કે ભાઈ એ અલગ જઈ શકે તો આપણે કેમ અલગ નથી જઈ શકતા. અને ભાઈ બીજું એ જ કે ભાઈ તમારી લાઈફ એક જ રાઈટ. અને ભાઈ સમાજ શું વિચારે છે કે રહેવા દો ભાઈ, તમે જે કરતા હોય એ કરો. અને યાર એવું નથી કે હરેક વખતે જે સમાજનું આપણે જોવું પડે કે ભાઈ સમાજ આ કહે છે કે આ કરવું આ કરવું, એ શક્ય નથી ભાઈ. શું તમે જે વિચારો છો તો મનથી યાર દિલથી તમે જે વિચારો ભાઈ આપણે આ કરવું હોય તો કરો, કરવામાં કંઈ કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ. હું પણ કીધું સ્ટાર્ટ કર્યો કે મારે બ્લોગિંગ સ્ટાર્ટ કરવા મહિનો 2 દિવસ માટે મેં નહોતા કર્યા, પછી મેં લઈ લીધું કે નહીં મારે કરવા છે બ્લોગિંગ સ્ટાર્ટ, તો મેં કરી દીધા. અમે જઈ રહ્યા છીએ જમવા માટે. તો ભાઈ આ સાથે છે સાગરભાઈ. આજે તો બહાર જમવા જવાનું છે દ્વારકાધીશ છે. હા ભાઈ દોડીને આવ્યા. ચાલો આપણે જમવા મળે. જમવાનું શું છે? આ છે કેફે. હા જો મકાન. ભાઈ ઓળો છે, વટાણા શાક છે, રોટલી છે, ભાખરી છે, ગળ છે, છાશ છે. હા યાર હું ક્યાં ભરી જતો હવે કાંઈ નહીં બોલે. બોલો બોલો યાર. મારો નો આવો ભાઈ નો રોક આપણું નથી. વા હા છોટી ડીશ માં છે. ભાઈ જમવા બેસી ગયા છીએ. ઉતારવાનો વારો નતો આવ્યો. જોઈ શકો છો આપણે જા ભાઈ. હા ભાઈ છોટું. હા ભાઈ છમાયા ભરતભાઈ. અત્યારે વાગ્યા છે 11:30 જેવું છે અને વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ કેમ કે તું તો નહીં, હજી તો પેકિંગ કરવાનું છે. હું પેકિંગ કરીશ, બાકી હજી પેકિંગ કરવાનું છે. કાલે સવારે વહેલું પાછું ઘરે જવાનું છે અને કાલે પણ લોંગ વિડીયો આવવાનો છે. મોટો વિડીયો લગભગ થશે કાલનું, કેમ કે ટ્રાવેલિંગ પણ વધારે છે એટલા માટે વ્લોગને અહીંયા એડ કરીએ. પાછું શું પણ છે કેમ કે વહેલું પાછું ઉઠવાનું છે. તો વ્લોગ સારું લાગ્યું છે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. અને ચાલો મળીએ નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય દ્વારકા.